દોસ્તો, નિર્માણ સ્પેશિયલમાં હું પંકજ સાથે તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત કરીએ છે શાસ્ત્રોક્ત વિધિથી આપણા ધાર્મિક અનુષ્ઠાનો કરી આપતા ગોર બાપાઓની. આપણે લગ્નમાં ફટાણા હજુ ગવાય છે કારણ કે એ પાત્ર એટલું લોકપ્રિય છે કે એને ગાઈ શકે છે બહેનો. ગોર કરો રે ઉતાવળ, ગોર ચટપટિયા, ગોરના ડુંગળી જેવા ડોળા ચટપટિયા. અને એમનું ખોટું ના લાગે, એ હસતા હસતા સાંભળે. અને છતાંય એટલી સરસ રીતે તમે જુઓ, આપણા મા બાપ કેટલાય પરિવારો છે જેને ગોર બાપાએ ભૂદેવે પરણાવ્યા છે. તમારા ઘરમાં આવીને ગ્રહ શાંતિ કરી આપે છે, તમારા ઘરમાં આવીને અનેક સત્યનારાયણની કથા અનુષ્ઠાનો કરી આપે છે. અને જેના કારણે આપણે સુખી છીએ, આપણા સંતાનો સુખી છે. તેવા ગોર બાપાઓને પૂછીએ કે આ જે ગોર બધું આજના સમયની અંદર કેટલું મુશ્કેલ બન્યું છે. પહેલા તો ઉદાર લોકો હતા, બે હાથે દક્ષિણામ સમર્પયામી કહેવાય એટલે ફટ કરીને ખિસ્સામાંથી બંડલ કાઢી મૂકતા હતા. આજે તો પરચોળ લઈને બેસે છે. તો આવો ગોર બાપાને પૂછીએ કે આજના સમયમાં ગોર બધું કેટલું સરસ છે ને કેટલું મુશ્કેલ છે. કપરું એટલે એટલું બધું છે કે ખરેખર વિચારવા જેવું છે કે કર્મકાંડ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. પહેલો તો સવાલ એ છે કે કૃષ્ણ જ્યારે સુદામાને મળ્યા હતા ને ત્યારે એમ લાગતું હતું કે બ્રાહ્મણ ખરેખર ગરીબ છે અને બહુ જ પાયમાલ થઈ ગયેલો બ્રાહ્મણ છે. પણ જ્યારે કૃષ્ણએ એ સુદામાને જ્યારે હાથમાં ઉપાડી લીધો ત્યારે એને ખબર પડી કે આ મારો મિત્ર છે. આજે એ મિત્ર મળવો બહુ મુશ્કેલ છે. એટલે કર્મકાંડ કરવું બહુ મુશ્કેલ છે. કર્મકાંડ કરવા જઈએનો વાંધો નહીં, યજમાનો મળે છે, ખૂબ મળે છે. યજમાનો પૈસા બી આપે છે, નથી આપતા એવું પણ નથી. પણ કેવી રીતે આપે છે કે એક લગ્ન કરવાની અમને કહે કે ભાઈ તમે અમારા ત્યાં લગ્ન કરવા આવશો એટલે પહેલું પેકેજ નક્કી કરે કે ભાઈ આટલા રૂપિયા અમે લઈશું લગ્નમાં, વાડીમાં છે કે કોઈ ગાર્ડનમાં છે કે ગમે તે હોય ત્યાં અમે જઈએ છીએ, બરાબર. અને એ લગ્ન અમે કરાવીએ છીએ. અમારું પેકિંગ નક્કી કરેલું હોય 15,000, 18,000 કે 31,000 એ અમે નક્કી કરીએ. અને પછી છેવટે બધું જ પતી જાય ત્યારે છેલ્લે મહારાજ આવે. એટલે અમે એમ કહીએ કે ભાઈ હવે આપણે ગણપતિનું વિસર્જન કરી નાખીએ અને હવે તો મારી દક્ષિણા જે કંઈ કીધી છે એ પ્રમાણે આપી દો. એ વખતે એમ કે મહારાજ આટલો બહુ ખર્ચો થઈ ગયો, આમને બેન્ડ બાજાવાળા લઈ ગયા ને રસોઈયા બહુ લઈ ગયા ને આ લઈ ગયા ને તે લઈ ગયા ને મંડપનો ખર્ચો બહુ થઈ ગયો, મહારાજ કંઈક ઓછું કરો. એટલે મહારાજની ત્યાં પનોતી બેસી જાય. એટલે જીવનની અંદર માણસે કર્મ કરવું હોય ને તો નક્કી કરીને કરેલું કર્મ પણ ફોગ જતું હોય છે. 31,000 નક્કી કરેલા હોય, 3 દાડા સુધી ધૂમતો હોય મહારાજ, સવારથી માંડીને સાંજ સુધી મહારાજને 1 મિનિટનો ટાઈમ ના મળે અને હાજર રહેતો હોય દરેક બાબતોમાં, છતાંય પણ એને 31નામાંથી કાપી 10,000 કાપી અને એમ કે મહારાજ 21,000 લઈ લો, મારે બહુ ખર્ચો થઈ ગયો છે. પછી જ્યારે મળીશું ત્યારે ફરતી કંઈ વિચારીશું તમારા માટે. પછી કોઈ વિચારતું નથી. કપરું તો બહુ જ, પણ જેવું યજમાન ને જેવા ભૂદેવ. એટલે સરળ છે કે અઘરું છે? વર્ષમાં કેટલા મહિના કે તમારા લગ્ન સીઝન હોય કે સરળ શ્રાવણ માસમાં મળે, પછી કારતક મહિના મળે, પછી કમૂર્તો આવે ત્યારે અમને ના મળે, તાર બેસી રહેવું પડે, ભાદરમાં બેસી રહેવું પડે, દિવાળીમાં ચાલે. ખાસ કરીને કઈ સીઝન તમારી કહેવાય? લગ્ન મોસમ કહેવાય કે શ્રાવણ માસ? વૈશાખ મહિનો અમારો વધારે, વૈશાખ મહિનો. અને મા મહિનામાં લગ્નકારો ફૂલ ચાલે. એમાં કેટલી વ્યસ્તતા હોય? એટલે આમાં તમારા વ્યવસાયમાં કોમ્પિટિશન આવી ગઈ? કોમ્પિટિશન હવે આવી ગઈ અમારા, પહેલાં નથી અમારામાં. આજથી 15 વર્ષ પહેલાં નથી, હવે કોમ્પિટિશન આવી ગયું. અમે પહોંચીએ તો કોઈક 3માં કરી આવે. અને હવે વાત કરીએ એવા પરિવારોની કે જેમને ખરેખર સોલા ભાગવત વિદ્યાપીઠમાં કે સંન્યાસ આશ્રમમાં ભણેલા પ્રોપર ગોર બાપા નથી મળ્યા અને ચોપડી લઈને શીખેલા ગોર બાપા મળી ગયા છે. અને એમને પ્રસંગમાં આવે ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર એમની ભૂલો કાઢે કે મહારાજ આ એક અગ્નિ નાનો બહાર કાઢીને ઠારી દો, સ્મશાનનો કહેવાય. આના પછી આ શ્લોક આવે, મહારાજ શું કરો છો તમે? એટલે પેલો વિડીયોગ્રાફર શ્લોક બોલે અને પેલા મહારાજ કન્ફ્યુઝ થાય. તો એવા પરિવાર પૂછીએ કે એવા ગોર બાપા આવી જાય 2 નંબર વાળા, તો શું પરિસ્થિતિ થતી હોય છે? કેટલા તમે હેરાન થતા હો છો? બ્રાહ્મણ પ્રમાણે શાસ્ત્રો કરે છે, પણ હવે અત્યારના જમાનામાં તમે કહો કે ગોર મહારાજ વધારે લે છે, આ તે એવું નથી. કારણ કે અત્યારે એ લોકોનું જીવન નિર્વાહ આના પર જ ચાલી રહ્યું છે. તો એ લોકો એમની રીતે લે એ વ્યાજબી છે. અને ઘણીવાર તો શું થાય છે, ઘણા બિચારા બહુ સારી રીતે કરાવવા જાય છે વિધિ તો એને લપિયો મહારાજ કહીને લોકો વગોવે છે.
એવું પણ ના આવવું જોઈએ. હવે તમે લોકો કહો કે પૈસા હું તમને આપી દઉં છું, મહારાજ તમે જલ્દી કરી નાખજો, અને અથવા અમારે તો આટલો ટાઈમ છે, અમારે આમ છે. એક તો પોતે બ્યુટી પાર્લરમાં તૈયાર થવામાં મોડું કરે અને પછી વિધિમાં મહારાજને ઉતાવળ કરાવે અને પછી બધો બ્લેમ બ્રાહ્મણો ઉપર કરે, એ પણ ના કરે. અને ઘણા બધા એવું કે ભાઈ વર મરો કન્યા મરો પણ ગોળનું તરભાણું ભરો, એવું પણ નથી. હવે અત્યારે તો કરે એનું જીવન નિર્વાહ એમના તમારા છોકરાઓને સારી સારી સંસ્થામાં ભણાવે છે, તો એમના બાળકોને પણ સારું એજ્યુકેશન મેળવવાનું, કારણ કે હવે જતા દિવસે આ ધંધો પણ એમને બંધ થવાનો. તો લોકો હવે આવી પૂજાપાઠ વિધિમાં માનતા નથી, તો એ લોકો એમનું કરવા માટે એમણે કરવું પડે. એટલે બધા એવા નથી. અને ઘણા બધા હવે આટલી વધતી મોંઘવારીમાં એ લોકો કે ભાઈ હવે અમારો એક પાટલો રાખજો અને અમે ખાલી મંત્રો બોલીશું ને તમે એ કરજો, એવી રીતે કરાવે છે. પણ હવે મોંઘવારીના જમાનામાં એ કરીએ કંઈ ખોટું નથી. આપણા સનાતન ધર્મમાં મહારાજ જે છે આપણા, એમનું બહુ મોટું સ્થાન છે, કેમ કે આમાં લોકોની વિશ્વાસ ઉપર હોય છે અને એ વિશ્વાસ સનાતન ધર્મમાં મહારાજો આગળ લઈ જાય છે. અને એમાં જે આપણા પૂજાના જે સ્થાનો છે, જે પૂજા આપણી ચાલતી હોય, જે આપણા પ્રસંગ હોય, અને એ પ્રસંગમાં મહારાજોનું વિશ્વાસ મૂકીને લોકો બોલાવે છે. અને એ જે વિશ્વાસ હોય છે એમને આપણે પૂરું ટાઈમ આપીએ તો મહારાજ પોતે સારી વિધિ કરી શકે છે. પણ ક્યાં આપણે આ વાતમાં નબળા પડીએ છીએ. આપણે આપણું જે ટાઈમ છે એને વધારે જોતા નથી અને મહારાજને કે તમારું ટાઈમ હવે થોડો જલ્દી કરો ને આમ કરો તેમ કરો. તો મહારાજ જે એમની જે વિધિ છે, જે એમને સિસ્ટમથી કરાવવાની છે, જે સારા મહારાજની છે, તો એમાં એમને મૂંઝવણ બી થાય છે. એ અને પછી શું આવે છે ભાઈ, ક્યાં ભાઈ બાળકોને જે આપણા છે એમને બી એક ભાઈ સામે જ્ઞાન નથી મળતો. ભાઈ બાળકો જે એમને બુદ્ધિ જે મળવાની હોય મહારાજ પ્રત્યે આપણા સનાતન ધર્મમાંથી, એ બહુ ઓછી મળે છે. आज की परिस्थिति देखा जाए तो सच को झूठ और झूठ को सच बनाया जा रहा है. उसमें कुछ हद तक हम जो यजमान हैं उनको भी साथ देते हैं और कुछ हद तक जहाँ ब्राह्मण हैं वो खुद भी झूठ को सच को, कितने जन्माक्षर ऐसे बनाते हैं जिनका नहीं मिलन होना चाहिए ना, वो भी पैसे खा करके मिला देते हैं. फिर आगे चल के वो संबंध जो है बनता है नहीं बनता है, रिश्ता टूट जाता है. उनको तो पड़ी नहीं, क्योंकि 2 पैसे तो उनको मिल गई, पर जिसकी ज़िंदगी बर्बाद हो गई वो सब तो देखा ही नहीं जाता. तो मेरी आप सबसे नम्र निवेदन है कि अगर आप ये जानते ही हो गौर महाराज के बारे में, आपको अनुभव है, तो ही आप ये काम करिए, वरना इस काम में आपको आने की कोई ज़रूरत नहीं. आपके बाप दादा परदादा जो भी थे उनको ज्ञान था, सच्चाई पे चलते थे, तब तक दुनिया आगे बढ़ती जा रही थी. पर आजकल क्या है, आपके न्यू जनरेशन जो है ना, वो पूरा जानती तक नहीं, इसका ज्ञान तक नहीं, और ब्राह्मण बन के बैठ गए. क्योंकि मुफ्त का पैसा झोले में आ जाएगा ना, झोला लेके उठ के चल जाते हैं ये सेवा करने के लिए. બ્રાહ્મણો પોતાનું બ્રાહ્મણનું જ કાર્ય કરતા હતા અને એમાં જે હોય લગ્ન વિધિથી માંડીને શુભ કાર્યની કોઈ પણ વસ્તુ હોય એ પોતે જાણતા હતા. નક્ષત્રો અને રાશિ એ બધું જ એને ખબર પડતી હતી. પણ હવે તકલીફ એ થઈ ગઈ છે, અત્યારના બ્રાહ્મણો જે દર પેઢી જે આવતા હોય એમાં એમના પોતાના પુત્ર પૌત્ર, એના પૌત્ર એ રીતના જ્યારે આવતા હોય પણ એ લોકો અભ્યાસી હોતા નથી. કમ્પેરેટિવલી ઘણું બધું ઓછું થઈ ગયું છે. એટલે આ બ્રાહ્મણોની હવે તકલીફ એ થઈ ગઈ છે કે પોતે કોઈ પણ પ્રસંગ હોય એ એક તો અમુક સિઝન હોય અને સિઝનની વચ્ચે એમને બધા પ્રસંગો પતાવવાના હોય. ઓછો સમય હોય અને ઓછા સમયની અંદર એ લોકોને બધું જ જે વિધિઓ હોય અને દરેક જુદી જુદી જગ્યાએ 1 થી 8 10 એક જ દિવસમાં 8-10 જો વિધિ કરવાની હોય તો એ ભાગાભાગ કરતા હોય છે. ખરેખર આ પ્રથા ન હોવી જોઈએ. બ્રાહ્મણોને જો ખરેખર એવું હોય તો પોતે પોતાની મેળે શાંતિથી પહેલાં શાસ્ત્રીય જ્ઞાન મેળવે. અને હવે આપણે એ સંસ્થાઓ સાથે વાત કરીએ કે જ્યાં પદ્ધતિસર ધાર્મિક અનુષ્ઠાન શીખવાડવામાં આવે છે. ગુજરાતમાં કેટલીય સંસ્થાઓ છે કે જેની અંદર ખરેખર કર્મકાંડની પદ્ધતિસરની તાલીમ અપાય છે અને એ ધાણી ફૂટ શ્લોક એના વિદ્યાર્થીઓ બોલતા હોય છે. જ્યારે આપણે ત્યાં પ્રસંગમાં આવી ચડે ત્યારે આપણને થાય છે કે હા આને કહેવાય વિધિ. સાંભળો એમની વાત, એ સંસ્થાઓના સંચાલકોને મળીએ.
સ્વામિનારાયણ મંદિર જેતલપુર ધામ દ્વારા છેલ્લા 200 વર્ષથી સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય તથા આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી વૈદિક પાઠશાળા આ શિક્ષણ પ્રવૃત્તિઓ ચાલે છે. નરનાણદેવ ગાદીના આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ આ આયોજન આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું મૂળ સંસ્કૃત ભાષા છે. સંસ્કૃત ભાષાનો વિશેષ પ્રચાર કરવા માટે ગુજરાત સરકારની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ભારત સરકારની મહર્ષિ શાંતિપની વૈદિક પ્રતિષ્ઠાન આ બંને સંસ્થાઓના અંતર્ગત અહીંયા અમે વેદ અને પુરાણના વર્ગો ચલાવીએ છીએ. ધોરણ 6થી તથા ધોરણ 9થી શરૂ કરીને 12મા સુધી, પછી બેચલર સુધી અને માસ્ટર સુધી આ સંસ્કૃત ભાષાનો વિદ્યાભ્યાસ કરવામાં આવે છે. બહુ જ અંતરિયાળ ગામડાઓમાં જ્યાં અત્યારે એજ્યુકેશનનો અભાવ છે એવા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ જેવા અંતરિયાળ ગામડાઓમાંથી અમે બાળકોને અહીંયા ઇન્વાઇટ કરીએ છીએ અને બાળકોનું સંપૂર્ણ રહેવા, જમવા, ભણવાનો, પેન પેન્સિલથી માંડીને સંપૂર્ણ ખર્ચ અમારી સંસ્થા એને આપે છે. અમારો ઉદ્દેશ એવો છે કે જે લોકો શિક્ષણથી વંચિત છે તેઓને આપણા ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રોનું જ્ઞાન થાય અને આપણી પરંપરા, જે સંપૂર્ણ પરંપરા છે એનું મૂળ તો સંસ્કૃત જ છે. જ્યાં સુધી સંસ્કૃતનું મૂળ જ્ઞાન ન હોય અને જ્ઞાન વગર, ભણ્યા વગર કોઈ પણ માણસ કર્મકાંડ કરે, એમાં પણ જ્યારે એના શ્લોક કે મંત્ર બોલવાના આવે ત્યારે એમાં સ્પષ્ટ ઉચ્ચાર ન હોય તો સંસ્કૃત ભાષા તો બિલકુલ વૈજ્ઞાનિક છે. બોલવામાં જરાક પણ ફરક પડી જાય તો એનું રિઝલ્ટ કંઈક જુદું આવતું હોય છે, એ આપ શું જાણો છો. તો કર્મકાંડ કરે યા પંડિત થાય યા કોઈ પ્રોફેસર થાય અથવા અમારી આ વિદ્યાલયમાં 12મા ધોરણના ભણેલા વિદ્યાર્થીઓ પ્રોફેસરો પણ થયા છે, એન્જિનિયર પણ થયા છે અને સાથે સાથે તે લોકોને આઈપીએસ કે આઈએસ થવું હોય તો પણ 12મા પછી કરી શકે છે. શ્રી સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય, શ્રી અયોધ્યા પ્રસાદજી વૈદિક પાઠશાલા, આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી દ્વારા સંસ્થાપિત અને વર્તમાનમાં અત્યારે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ દ્વારા પ્રેરણાથી આ સંસ્થા 200 વર્ષથી અવિરત કાર્યરત છે. આ સંસ્થાની અંદર યુપી, બિહાર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થી આવીને અભ્યાસ કરતા હોય છે. આ સંસ્થાની અંદર અનેક ગ્રંથ, વેદ, વેદાંગ, વ્યાકરણ, ઉપનિષદ વગેરે શાસ્ત્રોની અભ્યાસ કરાવવામાં આવે છે અને નિષ્ણાંતો વિદ્વાનો દ્વારા પણ અભ્યાસ કરાવવામાં આવે છે. આ સંસ્થાની સ્થાપના અયોધ્યા પ્રસાદજી મહારાજે કરી, ત્યારથી આ સંસ્થા અવિરત કાર્યરત છે. આ સંસ્કૃત જગતની અંદર આપણે જોવા જઈએ તો બહુ ઓછા લોકો ઇન્ટરેસ્ટ ધરાવે છે અને એમાં પણ જે ઇન્ટરેસ્ટ ધરાવે છે એક વખત આ વિષયની અંદર પ્રવેશ કરી જાય અને વિષયની અંદર પ્રવેશ કર્યા પછી એને એટલું બધું રસ જાગી જાય છે જે આ વિષયોની અંદર નિષ્ણાત થઈ જતા હોય છે. આ સંસ્થાની અંદર અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ, ઋષિકુમારો
વિદેશમાં પણ દેશમાં પણ વિવિધ ક્ષેત્રોમાં પણ અને શિક્ષણ જગતમાં પણ પોતાનું સેવા બજાવી રહ્યા છે. અને જોવા જઈએ તો આ ઋષિકુમારો ગ્રામીણ વિસ્તારમાંથી આવી અને પોતાનો જે એક પ્રભુત્વ છે, પોતાનું જે એક પ્રતિભા છે એ પ્રદર્શિત કરતા હોય છે. બીજે વિશેષ નહીં કરતા જ આ ઋષિકુમારોને સ્વામી શ્રી જેતુલપુર મંદિરના સંચાલક પરમ પૂજ્ય આત્મપ્રકાશ સ્વામી અને પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામીને માર્ગદર્શન હેઠળ નિઃશુલ્ક વ્યવસ્થા આપવામાં આવે છે. અનેક યજમાનશ્રીઓ દ્વારા, અનેક હરિભક્તો દ્વારા આ સેવા કરવામાં આવે છે, જેના થકી આ સંસ્થા અવિરત કાર્યરત છે. आज हम बताएंगे कि जो समाज है, समाज के लिए वर्तमान समय में वेद कितना उपयोगी है. तो सबसे पहले हम बात करेंगे कि यह जो वटुक यहाँ पर उपस्थित है, हमारे पीछे आप देख सकते हैं, यह श्री अयोध्या प्रसाद वेद पाठशाला के छात्र यहाँ पर उपस्थित हैं. यह विद्यालय महर्षि शांतिपनि राष्ट्रीय वेद विद्या प्रतिष्ठान उज्जैन भारत सरकार शिक्षा मंत्रालय के द्वारा मान्यता प्राप्त है, जो भारत सरकार इसको चलाती है. यह भारत सरकार की एकमात्र ऐसी संस्था है जो वेदों के रक्षण के लिए कार्य कर रही है. तो इसमें जो हमारी प्राचीन परंपरा थी, ऋषिकुल परंपरा, जिसमें ऋषियों यानी कि आचार्यों के गुरुकुल में जाकर शिष्य अध्ययन करते थे, उसको प्राचीन गुरुकुल परंपरा कहते हैं. इसमें छात्र अपने घर को त्याग करके अपने गुरु के समीप आकर के वेदादि का अध्ययन करते हैं. तो हमारे समाज में हमें वेद सबसे लाभप्रद ग्रंथ माना गया है. और वेद कितने होते हैं? तो वेद 4 होते हैं, ऋग्वेद, यजुर्वेद, सामवेद और अथर्ववेद. तो अभी हमारे ये श्री अयोध्या प्रसाद वेद पाठशाला में 2 वेदों का परंपरागत अध्ययन चलाया जा रहा है, जिसमें ऋग्वेद और यजुर्वेद. इसमें यजुर्वेद जो है, इसके हमारे यहाँ अनेक छात्र उपस्थित हैं, जो प्रथम वर्ष यानी 6वीं के और द्वितीय वर्ष 7वीं के और 8वीं के छात्र यहाँ उपस्थित हैं. हमारे विद्यालय में भारत के अनेक राज्यों से छात्र आकर के अध्ययन करते हैं, जिसके लिए उनको निःशुल्क सेवा में यहाँ विद्या अर्जन कराया जाता है, उनसे कोई शुल्क नहीं लिया जाता. और भारत सरकार और हमारी यह श्री स्वामीनारायण मंदिर जो है जेतलपुर के द्वारा इस विद्यालय का संचालन किया जाता है, भरण पोषण किया जाता है. और इसमें समाज को एकत्रित करने की भावना है. वेद किसी के द्वारा लिखा नहीं गया है. ऋषियों मंत्र दृष्टारः न तु कर्तारः. समय के साथ वेद का प्रादुर्भाव होता है और जब पृथ्वी नष्ट होती तो वह भी विलुप्त हो जाता है. फिर ऋषियों के द्वारा इस परंपरा को अपने तपोबल से प्राप्त किया जाता है. वैसे ही आज समाज देख रहे हैं कि वह इंग्लिश मीडियम, वह हिंदी मीडियम, गुजराती मीडियम कितना उलझा हुआ है. उसको कितना भी लोग लाख 2 लाख करोड़ कमाते हैं, लेकिन आत्मीयता की प्राप्ति नहीं होती. किंतु हमारे वेदों में, शास्त्रों में यह जो अष्टांग योग इत्यादि बताया गया है, वेदों में साधना बताई गई है, गायत्री की उपासना बताई गई है, इनकी और वेदों की उपासना. या छोटे छोटे बटुक आकर के हमारे यहाँ वेद तो पढ़ रहे हैं, अध्ययन कर रहे हैं, ज्ञानार्जन कर रहे हैं, किंतु एक साधना कर रहे हैं. छोटे से बाल्यावस्था में अपने घर को त्याग कर देते हैं और यहाँ आकर के वेदाध्ययन की साधना करते हैं. और यही जाकर के समाज में जब जाते हैं, उन्हें क्या संगच्छध्वम संबद्धध्वम की भावना लेकर के समाज को एकत्रित करके विश्व गुरु बनाने के लिए, भारत को यह विश्व गुरु बनाने का कार्य हमारा वेद करता है. यह अन्य ग्रंथों में, अन्य समाज में नहीं बताया गया है, लेकिन हमारा जो वेद है यह संगच्छध्वम की भावना लेकर के चलती है और कहती है कि आइए, उठिए और पुनः साथ में चलिए और हम भारत को विश्व गुरु बनाएंगे. और हमारे यहाँ गुरु पद्धति से बच्चों को अध्ययन कराया जाता है, जो कि हमारा सत्र जून माह से चालू होता है. और बच्चों की जो दिनचर्या है वह सुबह 4:30 बजे से इनका उठने का और 6:30 बजे संध्या, 7-8 बजे नाश्ता, 8:30 बजे से वेद क्लास चालू होती है और 11:30 बजे से आधुनिक विषय के क्लास चालू होते हैं. 12:30 बजे तत्पश्चात 12:30 बजे भोजन इत्यादि का कार्य होता है और पुनः 2 बजे से हमारी क्लास, आधुनिक विषय की क्लास फिर प्रारंभ हो जाती है, जो कि लगातार कंटिन्यू
4:30 बजे तक यानी 4:30 PM तक चलती है। बच्चों को आधुनिक वेद के साथ साथ आधुनिक विषय का भी ज्ञान कराया जाता है, जो कि इनके उज्जवल भविष्य के लिए अत्यंत आवश्यक होती है। और इसीलिए हमारे जो स्वामी जी हैं उनके द्वारा यह कार्य किया जाता है। આ તો થઈ આપણા સનાતન ધર્મની લગ્ન કે ધાર્મિક કર્મકાંડ શીખવાડતી સંસ્થાઓની વાત. આપણે ત્યાં દેશમાં આર્ય સમાજ પણ બહુ લોકપ્રિય છે અને આર્ય સમાજમાં પણ આ બધી વિધિઓ થાય છે, પણ વિધિઓ જરા જુદી છે. સમજો, બહુ બહુ એક મહત્વની વાત છે, કારણ કે એ જે આપણા વેદ છે એ આર્ય સમાજ વિધિમાં એ વિધિ જુદી છે ને પરણાવે છે. તો એની સંસ્થાઓ ક્યાં ક્યાં ચાલે છે ને એમાં શું શું વિધિ થતી હોય છે, કેવી કેવી વિધિ કર્મકાંડની શીખવાડાય છે, આવો આર્ય સમાજના पंडित जी ने पूछी। आर्य समाज में सामान्यतः बहुत छोटेपन से ही नर्सरी पहली कक्षा से ही हमारे यहाँ पढ़ाया जाता है, क्योंकि बच्चों के अंदर जो छोटेपन में गुण दे सकते हैं हम, जो उनके अंदर शिक्षा दे सकते हैं, बड़े होने के बाद में शिक्षाएं प्राप्त नहीं कर सकते, उनको ढाल नहीं सकते। इसीलिए हमारे यहाँ पहली कक्षा के लिए भी वर्णोच्चारण शिक्षा, हमारा उच्चारण कैसा होना चाहिए, उसके लिए वर्णोच्चारण शिक्षा नाम की पुस्तक महर्षि दयानंद द्वारा लिखित है। वो अक्षरों का उच्चारण कैसा होना चाहिए, बच्चों का अक्षर उच्चारण स्पष्ट होगा तो उसकी बुद्धि भी बहुत अच्छी चलेगी। जो जितना बढ़िया उच्चारण करता है उसकी माइंड उतनी उसकी बुद्धि उतनी ही तेज चलती है। इसीलिए हमारे यहाँ पहली कक्षा से ही पढ़ाया जाता है, और पहली कक्षा से 5वीं 10वीं 12वीं और आचार्य MA लगभग सभी संस्कृत के साथ में अन्य विषयों का भी समावेश होता है। वर्तमान भारत में हमारे 2 प्रकार की शिक्षाएं चल रही हैं, एक भारतीय शिक्षा प्राचीन पद्धति शिक्षा, एक भौतिक शिक्षा। प्राचीन शिक्षा में कहीं पर भी फीस लेने की परंपरा वर्तमान में नहीं है। पहली कक्षा से लेकर के 12वीं तक शिक्षा के लिए कोई फीस नहीं लिया जाता, केवल भोजन शुल्क बहुत नाम मात्र का लिया जाता है, जिससे कि बच्चों को कोई भी विद्यार्थी आकर के यहाँ पर आकर के पढ़ सके। दूसरी शिक्षा भौतिक शिक्षा है, उसमें काफ़ी फीस ली जाती है, लेकिन वैदिक शिक्षा में भारतीय परंपरा में आर्य समाज के जितने भी गुरुकुल हैं उनमें शिक्षा के लिए कहीं पर कोई फीस नहीं ली जाती है, उनको निःशुल्क पढ़ाया जाता है, केवल भोजन के लिए फीस लिया जाता है। मैं आर्य समाज से बाल्यकाल से जुड़ा हुआ हूँ, लगभग 9-10 साल की उम्र रही होगी मेरी, और तब से मैं जुड़ा, और बाल्यकाल से ही मैं गुरुकुल में पठन पाठन के लिए गया। मेरा अध्ययन माउंट आबू गुरुकुल में हुआ है, देलवाड़ा जैन मंदिर के सामने। वहाँ की दिनचर्या क्या है? वहाँ मैं 10 वर्ष मैंने अध्ययन किया है, क्लास 6ठी से लेकर शास्त्री तक। शास्त्री 3 वर्ष की होती है, और इस तरह से 10 वर्ष वहाँ पूरे किए जाते हैं। और क्या क्या पढ़ाया जाता है? पढ़ाया जाता है, ऐसे तो सभी विषय वहाँ पर उपलब्ध है, पर ज़्यादातर संस्कृत विषय पर, संस्कृत व्याकरण पाणिनि के उस पर, या पातंजल योग दर्शन इत्यादि बहुत सारे ग्रंथ हैं, तो उन पर हमें ज़्यादा जोर दिया जाता है, और उसका अध्ययन कराकर हम आगे आचार्य कर सकते हैं। और वहाँ की जो दिनचर्या है, दिनचर्या के बारे में अगर मैं बताऊँ आपको, तो प्रातःकाल सुबह 4 बजे उठाया जाता है। प्रातःकाल 4 बजे उठते ही प्रातःकाल वंदना, सबसे पहले प्रार्थना कराई जाती है वेद मंत्रों। वैसे ज़्यादातर वेद मंत्रों का ही प्रयोग होता है, वेद मंत्रों से ही हम दिनचर्या की शुरुआत करते हैं, और रात्रि में सोते समय तक मंत्रों का उच्चारण होता रहता है हर चीज़ में। जैसे कि हम सुबह उठे, प्रातःकाल 4 बजे प्रातः वंदना, वेद मंत्रों से शुरुआत की, उसके बाद आधा घंटा हमें मिलता है फ्रेश वगैरह होने के लिए, और उसके बाद फिर पुनः हमें अध्ययन सुबह 5 बजे से लेकर 6 बजे तक पढ़ाई करनी होती है। और उसके बाद व्यायाम, योग, आसन, प्राणायाम, उसके लिए 1-1.5 घंटा उसके लिए दिया जाता है। तो आ હતી વાત ગોર બાપાની, એમના અભ્યાસક્રમોની, એમની આવકની અને આજના સમયમાં એમના નિર્વાહની સ્થિતિ શું છે એની
ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.